સુરત શહેરમાં મોર્નિંગ વોક માટે નીકળતી મહિલાઓની છેડતી કરી બાઇક પર ફરાર થઈ જતા સાયકોની ધરપકડ કરી લેવામાં આવી છે। દર્શક મિત્રો, રિકન્સ્ટ્રક્શન દરમિયાન મહિલા પોલીસ કર્મચારીએ આરોપીની શાન ઠેકાણે લાવી દીધી હતી। અડપલા કરી બાઇક પર ભાગી જતો રિકન્સ્ટ્રક્શન દરમિયાન મહિલા પોલીસે તેની શાન ઠેકાણે લાવી દીધી હતી। સુરતના ઉધના વિસ્તારમાં ખાસ કરીને ઝાંસી કી રાણી ગાર્ડન તરફ જતા માર્ગ પર મોર્નિંગ વોક માટે નીકળતી મહિલાઓની છેડતીના બનાવ વધ્યા છે। એક અજાણ્યો બાઇક સવાર પૂર ઝડપે આવી મહિલાઓની છેડતી કરીને ફરાર થઈ ગયો હતો, જેથી પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી હતી। આરોપી પહેલા રસ્તા પર એક બે રાઉન્ડ મારીને રેકી કરતો હતો અને જેવી કોઈ એકલી મહિલા કે યુવતી દેખાય તો તેની પાછળ બાઇક ધીમી પાડીને મહિલાના કમરના નીચેના ભાગે અડપલા કરીને નાસી છૂટતો હતો। આ સાયકિક વિકૃતિને કારણે વિસ્તારની મહિલાઓમાં એટલો ફફડાટ વ્યાપી ગયો હતો કે ઘણી બધી બહેનોએ સવારે ફરવા જવાનું પણ બંધ કરી દીધું હતું। આરોપી એટલો શાતીર હતો કે તેને પકડાઈ જવાનો ડર હતો। છેડતી સમયે જે બાઇક પર સવાર થઈને નીકળતો એ બાઇકની નંબર પ્લેટ પર કાળો કલર મારી દીધો હતો, જેથી પોલીસ સીસીટીવી તપાસે તો તેમાં નંબર વાંચી ન શકાય। આ કેસનો સૌથી રસપ્રદ અને હિંમતભર્યો વળાંક ત્યારે આવ્યો કે જ્યારે પોલીસ આરોપીને ક્રાઇમ રિકન્સ્ટ્રક્શન માટે ઘટના સ્થળે લઈ ગઈ હતી। દર્શક મિત્રો, પોલીસનો હેતુ આરોપીના મનમાં કાયદાનો ડર પેદા કરવાનો અને પીડિત મહિલાઓમાં વિશ્વાસ જગાડવાનો હતો। ત્યાં હાજર એક મહિલા પોલીસકર્મીએ આરોપીનો કોલર પકડીને તેને જાહેરમાં ખખડાવ્યો હતો। આ દ્રશ્ય જોઈને ત્યાં હાજર સ્થાનિક લોકોએ પોલીસની કામગીરીને બિરદાવી હતી। આવા પ્રકારની કડક ચેતવણી સમાજના એવા રોમિયો અને સાયકો તત્વો માટે એક કડક સંદેશ છે કે જે સ્ત્રીઓને નબળી સમજે છે। પીઆઈ દેસાઈએ કહ્યું કે મહિલાઓની સુરક્ષા અમારી પ્રાથમિકતા છે। અમે આવા વિકૃત માનસ ધરાવતા શખ્સો સામે કડકમાં કડક કાર્યવાહી કરીશું, જેથી અન્ય કોઈ આવું સાહસ ન કરે। ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઉધના પોલીસને એક ખાનગી ફરિયાદ મળેલી હતી કે કોઈ અજાણ્યા માણસ દ્વારા સવારના સમયમાં જે મહિલાઓ મોર્નિંગ વોક કરવા માટે નીકળે છે તો કોઈ યુવાન દ્વારા મહિલાઓની છેડતી કરવામાં આવી રહી છે તેવી ખાનગી ફરિયાદના આધારે પોલીસે વોચ ગોઠવેલી હતી અને છેલ્લા 3 દિવસથી પોલીસ વોચમાં બેઠી। તે દરમિયાન સીસીટીવી એનાલિસિસ અને ખાનગી માહિતી દ્વારા આરોપી આઈડેન્ટિફાઈ કરીને આરોપીને પકડી લેવામાં આવેલો છે। આરોપી સવારના સમયે જે લોકો મોર્નિંગ વોક કરવા નીકળે છે એમાં ખાસ કરીને મહિલાઓની છેડતી કરવાની નેમો ધરાવે છે અને એના વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। પોલીસના તપાસ દરમિયાન એવું ધ્યાનમાં આવ્યું છે કે આરોપી છેલ્લા 10 દિવસથી આ ટાઈપનું કૃત્ય કરતો હતો અને પોલીસને જે માહિતી મળી છે એ આધારે એનાલિસિસ કરી આઈડેન્ટિફાઈ કરીને આરોપીને પકડી લેવામાં આવ્યો।